આજે અમે આમ આદમી પાર્ટી સાથે અમારા સેવ પોરબંદર સીના થોડા મિત્રો સાથે મળી અને આ બિરલા ફેક્ટરીનું જે પાણી દરિયાની અંદર જાય છે, કોસ્ટિક સોડા વાળું પ્રદૂષિત પાણી, તે અંતર્ગત આજે અમે લોકો અહીંયા ચોપાટીયા જોવા આવ્યા છે કે એની આખી સિસ્ટમ કઈ રીતે ચાલે છે। મને હમણાં જ કહેવામાં આવ્યું હતું કે બેન તમે આ મુદ્દા પણ અમે લોકો જ્યારે રાજકારણમાં નહોતા આવ્યા ત્યારે પણ અમારો મુખ્ય મુદ્દો એ દરિયો બચાવવાનો જ હતો। એના માટે અમે 5 વર્ષ કામ કર્યું છે ને હજુ કરતા રહેશું અને એના અંતર્ગત જ આજે અમે બધા સાથે મળીને હવે આ મુદ્દા ઉપાડવા માટે સક્ષમ થઈ ગયા છીએ કે હવે દરિયો બચાવવાનો છે। આ જે કોસ્ટિક સોડા વાળું પાણી અંદર જાય છે એને કારણે જે માછીમારો સવારથી સાંજ સુધીની માછલી પકડીને પોતાનું જીવન નિર્વાહ ઓછા ખર્ચે ચલાવતા હતા એ માછીમારોને હવે આજકાલ ખૂબ અંદર સુધી જવું પડે છે। જે 3-4 દિવસનો ખર્ચો એ લોકોને ખૂબ લાગે છે ને એમાં જો કુદરતી દુર્ઘટનાઓ થઈ કાંઈ કે કોઈ ઓલા થયા તો એમાં એ લોકોને 3-4 લાખની ખોટ આવે છે। હવે એ લોકોને આવક રહી નથી અને ખોટ વધારે થાય છે, તો આ આવક આપણે કેમ ચાલુ કરાવી? આ બાબતે આપણા વન પર્યાવરણ મંત્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયાને આપણે તો પહેલાથી રજૂઆત કરતા જ છીએ અને હવે પણ રજૂઆત કરીએ કે એવો હવે પર્યાવરણ મંત્રી છે તો આ પર્યાવરણ દરિયો બગડે છે એના ઉપર ધ્યાન દે, માછીમારીના ઉદ્યોગ ઉપર ધ્યાન દે અને અમારા સૌની એવી ઈચ્છા છે કે તેઓ આવી અને ઘટતું કરે। જીપીસીબીના સાહેબો જ્યારે પણ ફરિયાદ કરીએ છીએ, કલેક્ટરને અમે લોકો સેવ પોરબંદર સી વાળાએ ફરિયાદ કરી હતી તો કે હવે પછીના જે કોઈ મુદ્દા થશે એમાં સેવ પોરબંદર સીને રિપોર્ટ્સ અમે બતાવશું, પણ આજ સુધી કલેક્ટર સાહેબે કે જીપીસીબીના કોઈ સાહેબે અમને રિપોર્ટ બતાવ્યા નથી। હવે આજે જે કોઈ અમે આયોજન કરીએ છીએ આ બાબતના તે બહુ મોટા પાયે કરશું અને એનજીટીમાં અને અત્યારે હાઈકોર્ટમાં પણ આ મુદ્દો ચાલુ છે આપણો, તો એ પણ લડશું।